નમસ્કાર ખેડૂત મિત્રો, કલીમલ એગ્રોમાંથી હું છું ઇન્સુ નૈમિષ। આજે આપણે વાત કરવાની છે જુનાગઢ યુનિવર્સિટી દ્વારા ખરીફ 2024ના બિયારણનો અરજીમાં ચાલુ થવાની છે। તો 9 તારીખથી અરજી ચાલુ થશે, 9/5/2024થી સવારે 9 વાગ્યાથી અને 18/5/2024ના રાતના 12 વાગ્યા સુધી અરજી કરી શકાય। હવે આની અંદર કયું બિયારણ મળશે? તો તુવેર મળશે, અડદ મળશે, તલ મળશે અને દિવેલાનું બિયારણ મળવાનું છે। તો આની અરજી કઈ રીતે કરવી અને કેટલું હેક્ટર દીઠ અથવા તો ખેડૂત દીઠ કેટલા કિલોમાં મળશે એ બધી વાત આપણે કરીશું। એ પહેલાં જે ખેડૂત મિત્રો નવા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરી દેજો, જેથી કરીને અવનવા વિડીયો અવાજ તમને મળતા રહે। હવે વાત કરીએ તુવેરની અંદર, તો તુવેર છે એ GJP1 કરીને આવે છે, સાવજ કરીને, એ એનું વેચાણ કરવામાં આવશે યુનિવર્સિટી દ્વારા। પછી અડદ છે, ગુજરાત 2 અડદનું વેચાણ કરવામાં આવશે। તેમજ તલ છે, GT6 નંબરના જે તલ આવે છે એ તલનું વેચાણ કરવામાં આવશે અને દિવેલા છે, GCH9 કરીને વેરાયટી આવે છે, એનું વેચાણ કરવામાં આવશે। હવે આ અરજીની જેમ વાત કરી એ 2 દિવસ પછી એટલે કે 9/5/2024ના સવારે 9 વાગ્યાથી ચાલુ થશે અને 18/5/2024ના રાતના 12 વાગ્યા સુધીમાં અરજી કરી દેવાની રહેશે। હવે અરજી છે એ કઈ રીતે કરવી અને કોણ કરી શકે? તો અરજી છે કોઈ પણ ખાતેદાર, ગુજરાતનો ખાતેદાર ખેડૂત કરી શકશે। એની અંદર 8 નંબર જે આપણો, એની અંદર 4 ખેડૂતોના નામ છે, તો એમાંથી કોઈ પણ એક જ અરજી કરી શકશે। 4 ખેડૂતો અરજી કરી શકશે નહીં। એક ખેડૂતને એના આધાર કાર્ડની જરૂરિયાત પડશે અને બેંક પાસબુકની જરૂર પડશે। એ જુનાગઢ કૃષિ યુનિવર્સિટીની વેબસાઇટ છે www.jau.in, એની ઉપર જઈને અરજી કરવાની રહેશે। એની અંદર આ બધી વિગત હશે એ વિગત ભરવાની રહેશે। આપણે એ પણ વાત કરશું કઈ રીતે અરજી કરવી અને વિગત ભરવી। હવે એ પહેલાં વાત કરીએ ડોક્યુમેન્ટ શું શું જોશે। તો એના એક આઠો જોશે, બેંક પાસબુક અને આધાર કાર્ડ અને મોબાઈલ નંબર જોશે અને ઓનલાઈન અરજી થશે। તો હવે તુવેર અને અડદ છે એ સર્ટિફાઈડ અને ટ્રુથફુલ મળશે, જ્યારે દિવેલા અને તલ છે એ બે ખાલી ટ્રુથફુલ જ મળશે। સર્ટિફાઈડ ને ટ્રુથફુલ એટલે શું, એના વિશેનું ડિટેલમાં આપણે આગળ વિડીયો બનાવ્યો હતો, જેની લિંક પણ વિડીયોમાં નીચે આપેલી છે, તો એ તમે જોઈ લેજો। આપણે વધારે વાત એ બાબતની નથી કરતા। અને કોઈ પણ બિયારણ માટે આપણે એક જ અરજી કરી શકશું, બધું બિયારણ મળશે નહીં। કોઈ પણ એક બિયારણ માટે આપણે અરજી કરી શકશું, એટલે જે બિયારણ જોતું હોય એ જ બિયારણની આપણે અરજી કરવી। અન્યથા વધારે અરજી કરશું તો એ રદ થઈ જશે, દરેક અરજી માન્ય ગણાશે નહીં। હવે 2 હેક્ટરની મર્યાદામાં, વધારેમાં વધારે 2 હેક્ટરની મર્યાદામાં મળશે। તુવેર ને અડદ છે એ 2 કિલોની બેગ આવશે, એવી 20 બેગ વધારેમાં વધારે મળશે એક ખેડૂતને 2 હેક્ટરની મર્યાદામાં, એટલે કે 40 કિલો મળશે વધારેમાં વધારે ક્વોન્ટિટી। ત્યારબાદ તલ છે એ 1 કિલોની 5 બેગ મળશે, એટલે કે 5 કિલો મળશે 2 હેક્ટરની મર્યાદામાં। દિવેલા છે એ 2 કિલોની 5 બેગ મળશે, એટલે કે 10 કિલો 2 હેક્ટરની મર્યાદામાં મળશે। એથી વધારે મળશે નહીં। એથી ઓછું જોતું હોય તો મળી શકશે, પણ વધારે મળશે નહીં। અરજી કરવામાં એક ખેડૂતનું સૌથી પહેલાં અરજી કરવા માટે આપણે JAU.in પર જવાનું રહેશે અને ત્યારબાદ બિયારણ માટેની અરજી કરવાની રહેશે। હવે એ અરજી કરવા ટાઈમે આપણે આધાર કાર્ડ ને તમારો મોબાઈલ નંબર ને બેંકની પાસબુક આ બધું સાથે રાખીને અરજી કરવી। તમારા મોબાઈલમાંથી પણ કરી શકશો। એના માટેની અરજીની લિંક પણ આપણે નીચે આપેલી છે। તો સૌથી પહેલાં તમે આ વેબસાઇટ ખોલશો એટલે એની અંદર સીડની અંદર જવાનું રહેશે। એની અંદર અરજીની અંદર સૌથી પહેલાં ખેડૂતનું નામ લખવાનું આવશે, ત્યારબાદ આધાર નંબર લખવાનો આવશે, ત્યારબાદ મોબાઈલ નંબર લખવાનો આવશે, ત્યારબાદ ફરીવાર મોબાઈલ નંબર લખવાનો આવશે અને ઈમેલ આઈડી છે એ ફરજિયાત નથી। જે અરજીની અંદર ટ્રેડમાર્ક કરેલું છે એ ફરજિયાત છે। ઈમેલ જો તમારે નાખવું હોય તો નાખી શકો, ના નાખવું હોય તો ચાલશે। ત્યારબાદ બિયારણની માહિતી આવશે, તો કે ભાઈ તમારે કયું બિયારણ લેવું છે, તુવેર, અડદ કે મગ કે તલ,
કે દિવેલા. તો આપણે જે બિયારણ 4માંથી લેવું હોય એ સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ બેંકનું નામ નાખવાનું છે, બેંક એકાઉન્ટ નંબર ત્યારબાદ નાખવાનો છે. ત્યારબાદ એનો આઈએફસી કોડ એ દાખલ કરવાનો છે. એના પછી આવશે જિલ્લો પસંદ કરવાનો. તમે જ્યાં જિલ્લા ઉપર ક્લિક કરશો એટલે જિલ્લો પસંદ આવશે. જે જિલ્લામાંથી અરજી કરતા હો એ જિલ્લો પસંદ કરશો એટલે તાલુકાનું ઓપ્શન ખુલશે. તાલુકો સિલેક્ટ કરવાનો. તાલુકો પસંદ થયા પછી ગામનું ઓપ્શન ખુલશે. એમાં ક્લિક કરશો એટલે ગામ પસંદ કરવાનું. ત્યારબાદ તમારે ખાતા નંબર નાખવાનો છે 8માં જે લખેલો છે. ત્યારબાદ ખાતા નંબર ફરીથી તમારે નાખવાનો છે બીજી વાર. અને ત્યારબાદ નીચે એક ખાનું આપેલું છે એમાં ક્લિક કરી અને ઓકે આપી દેવાનું છે. આ અરજી જે કરો એની પ્રિન્ટ કાઢી લેવાની છે. કારણ કે જે તે ટાઈમે આપણે બિયારણ લેવા જઈશું યુનિવર્સિટીમાં ત્યારે આ પ્રિન્ટ સાઇન કરેલી માગશે. તેમજ આપણે જે આ આધાર કાર્ડ અને આપણી બેંકની પાસબુક અને આઠો આ વસ્તુ પણ ત્યાં આપણે દેવાની રહેશે. હવે આમાં બિયારણ છે એ જ્યાં સુધી યુનિવર્સિટીમાં જથ્થો હશે ત્યાં સુધી આપશે. એટલે કે કેટલી અરજી આવી છે એ પ્રમાણે રેન્ડમલી સિલેક્શન થશે કોમ્પ્યુટરાઇઝ. ત્યારબાદ ખેડૂતને જો જથ્થા કરતાં ઓછી અરજી આવશે તો દરેક ખેડૂતને આપશે. જો વધારે પડતી જથ્થા કરતાં અરજી થાય તો રેન્ડમલી કોમ્પ્યુટરાઇઝ દ્વારા સિલેક્શન થાય અને એની જાણ એસએમએસથી કરવામાં આવશે ખેડૂતને કે તમને અરજીમાં બિયારણ તમે જે અરજી કરી એમાં બિયારણ મળવાપાત્ર થયું છે કે નહીં. એ એસએમએસથી જાણ થાય એટલે તમારે જે યુનિવર્સિટીએ તારીખ નક્કી કરી હોય એ તારીખથી તમારે ત્યાં બિયારણ લેવા જવાનું થશે. અને જે આગળ ડોક્યુમેન્ટ કીધા ડોક્યુમેન્ટ સાથે લઈ અને બિયારણ લેવા જવાનું. હવે આનો ભાવ હજી સુધીમાં યુનિવર્સિટીએ નક્કી કરેલો નથી, પરંતુ યુનિવર્સિટીની વેબસાઇટ જોતી રહેવી એમાં ભાવ આવશે. ગયા વખતે આપણે તુવેરની વાત કરીએ તો માર્કેટમાં GJP1 એટલે કે સાવજના ભાવ હતા એના કરતાં ઘણા ઓછા ભાવે યુનિવર્સિટીમાંથી એ બિયારણ મળતું. એટલે મહદઅંશે સસ્તું પડશે, પણ હજી સુધીમાં ભાવ આવ્યા નથી. જ્યારે બિયારણ લેવા જવાનું થશે ત્યારે ભાવ આવી જશે. અથવા તો ફોન કરીને પણ તમે પૂછી શકો છો. ખેડૂતની અરજી મંજૂર થાય ત્યારે એસએમએસ આવશે ત્યારે પણ તમે પૂછી શકો છો. અને આ બિયારણ લેવા માટે ક્યાં જવું? તો બિયારણ લેવા માટે બિયારણ અને બીજ વિજ્ઞાન અને તકનીકી વિભાગ મેગા સીડ કૃષિ મહાવિદ્યાલય જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં રૂબરૂ જઈને લેવાનું રહેશે. અને બિયારણની આપણે વધારે કાંઈ માહિતી જોતી હોય તો એનો નંબર છે 0285 26 77 450. આ નંબર ઉપર ફોન કરીને વધારે વિગત પણ આપણે મેળવી શકીએ છીએ. તો આ હતી એ વિશેની માહિતી. તો આ વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરજો, બીજા ખેડૂત મિત્રોને પણ બિયારણ લેવું હોય તો કામ લાગે. અને વિડીયોને શેર પણ કરી દેજો બીજા ખેડૂત મિત્રોને અને લાઈક કરી દેજો.